બેઝિક પગારની અમારી માંગણી છે કે અમને લોકોને બેઝિક પગાર મળવો જોઈએ 11,758 અને બેઝિક પગાર પ્લસ 17,000 રૂપિયા મળવો જોઈએ। આ કંપની વાળા એક હટકું શાસન છેલ્લા 2013 થી ચલાવી રહ્યા છે, કામદારો સાથે અન્યાય કરી રહ્યા છે। આ બેઝિક પગારનો નિર્ણય નહીં આવે તો આવતીકાલે હજારોની સંખ્યામાં કંપની ઉપર જીઆઈડીસી માં 160 કંપનીઓ આવેલી છે, તમામ કંપનીઓ ત્યાં કામદારો દ્વારા આ બ્રિટાનિયા કંપનીને બંધ કરવામાં આવશે। ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ બિસ્કિટ બનાવતી જાણીતી બ્રિટાનિયા કંપનીના કામદારો એ પગાર વધારા સહિતની માંગને લઈને છેલ્લા 10 દિવસથી હડતાલ પર છે અને 10 દિવસની હડતાલ બાદ પર તેમની માંગ ન સ્વીકારાતા અંતે જિલ્લા કલેક્ટર સુધી પહોંચી અને તેમને આવેદનપત્ર પણ પાઠવવું પડ્યું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીની અંદર આવેલી બિસ્કિટ બનાવતી એક કંપની, આ કંપનીનું નામ સાંભળીને તમે પણ આશ્ચર્ય થઈ જશો કે આટલી મોટી કંપની તેમ છતાંય કર્મચારીઓના પગાર વધારવાની માંગ એ સ્વીકારવામાં ના આવે। હું વાત કરી રહ્યો છું જીઆઈડીસીની અંદર આવેલી બ્રિટાનિયા કંપનીની। બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ છેલ્લા 10 દિવસ કરતા વધારે સમયથી હડતાલ પર ઉતર્યા છે અને હડતાલ પર ઉતરેલા એ કંપનીના 311 જેટલા કર્મચારીઓએ પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈ 10 દિવસથી હડતાલ પર બેઠા છે। ત્યારે કામદારોની વહારે એ ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આગેવાનો આવ્યા હતા, જેઓએ કંપની મેનેજમેન્ટ સાથે બેઠક કરી હતી અને મંગળવાર સુધીની અંદર કામદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવા એ કંપનીએ ખાતરી આપી હતી। જો કે મંગળવાર બાદ પણ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આગેવાનો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી જઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં એ કામદારોની પગાર વધારા સહિતની જે માંગ છે તે સંતોષવામાં ન આવે તો આગામી સમયની અંદર બ્રિટાનિયા કંપનીને તાળાબંધી કરવાની પણ આ તમામે કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે। જો કે 311 કર્મચારીઓ સાથે ભરૂચના કેટલાક સામાજિક આગેવાનો પણ જોડાયા છે। તેમાંના સામાજિક એક આગેવાન શેરખાન પઠાણે શું કહ્યું એ પણ સાંભળો। આજે ઝઘડિયા જીઆઈડીસીની બ્રિટાનિયા કંપનીના કામદારો દ્વારા કલેક્ટર શ્રીને આજે મળવા માટે અમને બોલાવેલા છે। તમામ 11 કમિટીના મેમ્બરોને અને તમામ કામદારોને અમારી છેલ્લા 11 દિવસ કરતા વધુ સમયથી આ લડાઈ ચાલી રહેલી છે, જે અહીંયા એમને બેઝિક પગારની અમારી માંગણી છે કે અમને લોકોને બેઝિક પગાર મળવો જોઈએ 11,758 અને બેઝિક પગાર પ્લસ 17,000 રૂપિયા મળવો જોઈએ। 2025માં 10,000, 2026માં 3,500 અને 2027માં 3,500 એમ ટોટલ અમારો આ બેઝિક પગારની માંગણી છે। મેડિક્લેમ ફૂલ ફેમિલીને મળવો જોઈએ, ત્યારે આજે અમે લોકો અહીંયા માંગણીને લઈને કલેક્ટરશ્રીને મળવા આવેલા છે। મારું આજે આ મીડિયાના માધ્યમથી કહેવું છે કે કલેક્ટર સાહેબને કે આનું નિરાકરણ આજે લાવી દેજો। આ કંપની વાળા એક હટકું શાસન છેલ્લા 2013 થી ચલાવી રહ્યા છે, કામદારો સાથે અન્યાય કરી રહ્યા છે। આજે જો આ બેઝિક પગારનો નિર્ણય નહીં આવે તો આવતીકાલે હજારોની સંખ્યામાં કંપની ઉપર જીઆઈડીસી માં 160 કંપનીઓ આવેલી છે, તમામ કંપનીઓ ત્યાં કામદારો દ્વારા આ બ્રિટાનિયા કંપનીને બંધ કરવામાં આવશે। અહીંયા વર્કરોના જે રજૂઆત જે પ્રશ્ન છે, આપણે સૌએ સોશિયલ મીડિયાથી જોયું કે છેલ્લા 9 દિવસ અને આજે 10મો દિવસ છે આપણો। પત્રકાર ભાઈઓએ પણ ઘણો બધો સહકાર આપ્યો છે। તંત્રનો પણ ઝઘડિયા પોલીસ સ્ટેશનના ESI શ્રી રાઠોડ સાહેબને પણ ઘણો સહકાર રહ્યો છે। ત્યારબાદ જે કમિશનર સાહેબ છે તેમનો પણ સહકાર મળ્યો છે, પણ આ જે કંપની મેનેજમેન્ટ છે તે કંઈક ને કંઈક જગ્યાએ તેઓની મનમાની ચલવી રહી છે। એ મનમાનીના વિરોધની અંદર આજે જિલ્લા કલેક્ટર પર શેરખાનભાઈ પઠાણ, સંદીપભાઈ, તદુપરાંત ધનરાજભાઈ આવે છે, બીજા ઘણા સામાજિક આગેવાનો છે, જે આગેવાનો આ વર્કરોના સાથ અને સહકાર માટે ઉપસ્થિત થયા છે। આ લોકો આમના હકની લડાઈ લડી રહ્યા છે। હાલમાં ગાંધીનગર ખાતે જે રીતનું વલણ જોવા મળ્યું છે, એ વલણ જો ભરૂચ ખાતે થયું તો સંપૂર્ણ જવાબદારી
જિલ્લા વહીવટી તંત્રની અને કંપની મેનેજમેન્ટની રહેશે એનું ખાસ ધ્યાન રાખવું. તો ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે કંપનીના માલિકોએ કરેલી બેઠક. એ બેઠકની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે અમે મંગળવાર સુધીની અંદર નિરાકરણ લાવીશું, પરંતુ નિરાકરણ આવ્યું નહીં. કંપનીના માલિકો એ નીચા પગારની અંદર કર્મચારીઓને રાખવા માંગી રહ્યા છે અને એટલા જ માટે એ કંપનીના માલિકોએ પોતાની હઠ નથી છોડી રહ્યા. જો કે 311 કર્મચારીઓ છૂટા થઈ જાય તો એ કંપનીને તો કોઈ ફેર નથી પડવાનો, કેમ કે કંપની અન્ય કોઈ જગ્યા ઉપર પોતાનું પ્રોડક્શન કરાવી લેશે. ફેર તો એ પરિવારના લોકોને પડવાનો છે. એ 311 પરિવારને તકલીફ પડવાની છે કે એમનું ગુજરાન કેવી રીતે ચાલશે. ગુજરાતની અંદર આ પ્રકારની કેટલી બધી જગ્યાઓ ઉપર એ માલિકોએ નાના કર્મચારીઓ સાથે આ પ્રકારનું વર્તન કરે છે, જ્યારે એ સ્થાનિક નેતાઓ તેમનો અવાજ બનીને તેમની વાતચીત કરવા જાય છે, તેમની મદદે જાય છે, તેમ છતાંય આ જ પ્રકારની હાલત એ તમામ લોકોની જોવા મળે છે. તમારું શું માનવું છે ભરૂચની આ બ્રિટાનિયા કંપનીની બેફામ ચાલી રહેલી મનમાનીને લઈને? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આપનો અભિપ્રાય પણ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર આપજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.